લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં વિશ્વ વિધવા દિનની ઉજવણી કરવામાં આવી. આજે વિશ્વ વિધવા દિન નિમિત્તે સુરેન્દ્રનગરમાં નિર્ધાર ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધવા મહિલાઓના સન્માન, પુનર્લગ્નને પ્રોત્સાહન અને સગર્ભા બહેનોને પોષણ સહાય જેવી સમાજલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સુરેન્દ્રનગર ખાતે કાર્યરત નિર્ધાર ટ્રસ્ટ જે વિધવા મહિલાઓના સ્વાવલંબન, રોજગારી અને પુનર્વસન માટે કાર્યરત છે, તેના દ્વારા વિશ્વ વિધવા દિનની ઉજવણી અંતર્ગત વિશેષ પ્રેરણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પુનર્લગ્ન કરનાર 5 વિધવા દંપતીનું જાહેરમાં અભિવાદન કરી તેમના નવજીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમાજમાં વિધવા પુનર્લગ્ન અંગે સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રીમતી મીનાબેન ડૉક્ટર કે.એલ. મહેતા પ્રસ્તુત આ સહાય યોજના હેઠળ વિવિધ સમાજની 11 જરૂરિયાતમંદ સગર્ભા બહેનોને શુદ્ધ ઘીની પૌષ્ટિક સુખડીના બોક્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જે માતા અને બાળકના સ્વાસ્થ્યને પોષણ મળી રહે. કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો, સમાજના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ મહિલાઓના સશક્તિકરણ, સ્વાભિમાન અને પુનઃસ્થાપન માટે આ કાર્યક્રમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિશ્વ વિધવા દિનની ઉજવણી માત્ર ઔપચારિકતા સુધી મર્યાદિત રાખવાને બદલે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંદેશ આપતા આ કાર્યક્રમ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. એમ ચાવડા, મૂળ વતન મારું રામપરા અને હાલ અમદાવાદ વ્યવસાય કરું છું કન્સ્ટ્રક્શનનો, અમદાવાદ ખાતે. શું આ સંસ્થા સાથે કેવી રીતે આપણે જોડાશું? શું કાર્ય છે આ સંસ્થા? આ સંસ્થા સાથે હું 2017થી લગભગ 10 વર્ષથી જોડાયેલો છું. એક નાના એવા પ્રસંગમાં મારે આવવાનું થયેલું, રાજેશભાઈ સાથે મુલાકાત થઈ અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ, ખાસ કરીને વિધવા બહેનોને પગભર થવા માટે, જેના જીવનમાં એમ કહેવાય ને કે મધ્યાહ્ને સૂર્યાસ્ત થયો એવા સમયે આ જે વિધવા બહેનો હોય, જેને કૌટુંબિક મુશ્કેલીઓ હોય, પોતાના સંતાનનો ઉછેર કરવો, કઈ રીતે જીવન વિતાવવું, તો એના માટે સરકારી સહાય જે કંઈ આવતી હોય એ સિવાય અલગ અલગ વિવિધ ક્ષેત્રના દાતાઓ પાસેથી, એવા સમાજસેવી લોકો સાથે રાજેશભાઈનો પર્સનલ એક ટચ છે, જેના આધારે કંઈક કરવાનું મન થાય, અમે પણ સેવામાં સહભાગી બનીએ એવો અમારી અંદર ભાવ જાગૃત થાય સંસ્થા જોયા પછી. તો અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓ હોય છે સંસ્થાની. તો સાથે અમે જે અમારાથી અથવા તો મારા પણ એવા મિત્રો હોય એમને પણ હું સાથે આમાં જોડવા પ્રયત્ન કરું છું અને અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓની અંદર અમારાથી જે કંઈ ઈશ્વર કૃપાથી અમારી શક્તિ પ્રમાણે સહાય થવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ અવારનવાર. અને હવે તો એટલા વખત સતત આવવાનું થયું છે, તો અહીંયા હું મહેમાન તરીકે, લોકો પણ, અમારી બહેનો પણ નથી માનતી ને હું પણ નથી માનતો, ઘરના સભ્ય તરીકે અહીંયા આવું તો મને એમ લાગે કે આ બધી મારી બહેનો છે. અને અહીંયા એવું કોઈ મને વિશેષ શું કહેવાય, કોઈ વિશેષ સન્માન, કોઈ અમારો બહુ સામાન્ય કાર્યક્રમ હોય, બધી બહેનો સાથે બેસીએ, એમને એકબીજાના વાતો સાંભળીએ, અમારી વાતો સાંભળીએ, અમે એમની વાતો સાંભળીએ અને એમના જીવનની અંદર કંઈક શું કહેવાય, આગળ જીવન જીવવાની ઉજાસ આપે, ઈશ્વર એવી બધાને પ્રેરણા આપે, એવી લાગણી સાથે અમે કાર્યરત છીએ. મારું નામ મૈત્રી કૌશિકભાઈ ધંધુકિયા છે. હું પાડિયાદથી છું. હું અહીંયા ઘણા ટાઈમથી આ સંસ્થામાં જોડાયેલી છું. રાજુ કાકા સાથે અમારો ઘણો જોડાયેલો ઓલો છે. રાજુ કાકા અમારી ઘણી મદદ કરી છે, ઘણી એટલે ઘણી. રાજુ કાકાના હિસાબે અમે આગળ વધ્યા છીએ. રાજુ કાકા, આ સંસ્થા, આ બહેનો બધી અમારી મદદરૂપ બહુ જ થઈ છે. થેન્ક યુ. નમસ્કાર. નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આજનો આ પ્રેરણા કાર્યક્રમ છે. આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ છે અને વિધવા દિવસની આ સંસ્થા દ્વારા છેલ્લા 5 વર્ષથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આજે અમારા 5 વિધવા બહેનો જેમના પુનર્લગ્ન થયા છે, જેમને વૈધવ્ય જીવનને તિલાંજલિ આપીને પુનઃ દાંપત્ય જીવનમાં પ્રવેશ કરેલ છે, એમાં અમારી દીકરી છે મૈત્રી, અમારા મોનિકાબેન, અમારા માધુરીબેન, અમારા જ્યોતિબેન, અમારા આવા 5 મહિલાઓ જેમને દાંપત્ય જીવનનો પુનઃ પ્રારંભ કરેલ છે, એની આજે વંદના કરવામાં આવશે. એમને શાલ, ફુલાર, જુદી જુદી પ્રેઝન્ટો આપવામાં આવશે. આ ઉપરાંત આપણા દેશની અંદર કુપોષણ મુક્ત ભારત બને એ માટે આ સંસ્થા દ્વારા મીનાબેન ડૉક્ટર કે.એલ. મહેતા
પ્રસૂતા સહાય યોજના તળે આજે 11 પ્રસૂતા બહેનો જે ઓછી આવકવાળા પરિવારની બહેનો છે એવી 11 સગર્ભા બહેનોને આજે શુદ્ધ ઘીની સુખડીનું વિતરણ કરાશે. આ ઉપરાંત સરકારશ્રીની અનેક યોજનાઓનો લાભ બહેનો સુધી પહોંચે તે માટે ઇનાયા કશ્યપ વોરા દ્વારા એક સેમિનાર પણ છે. એની અંદર મહિલાઓને લગતી યોજનાઓની વાત પણ કરવામાં આવશે. આ રીતે આજના પ્રેરણા કાર્યક્રમમાં આ સંસ્થા દ્વારા વિધવા બહેનો, અન્ય બહેનો અને પ્રસૂતા બહેનોને મદદ કરીને એક વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવશે.